ઉનાળો શરૂ થયો નથી કે પાણીની પારાયણ શરૂ થઈ નથી. ઘરે ઘરે પેલી ચકલીની વાત તો કરવામાં આવે છે, પણ એમ છતાં પણ ગામડે ગામડેથી પાણીના પોકાર ઉઠી રહ્યા છે. ને એવું જ એક ગામ છે સુરેન્દ્રનગરનું દૂધરેજ, કે જ્યાં છેલ્લા કેટલાય સમયથી પાણી ન મળતું હોવાની બુમરાણ થઈ રહી છે. આખરે લોકોની ધીરજ ખૂટી રસ્તા પર આવીને ચક્કાજામ કર્યો છે. ભાવેશ પ્રજાપતિ ફોનલાઈન પર જોડાયા છે. ભાવેશ પાસેથી વિગતે જાણીએ. ભાવેશ, ચોક્કસ વાત કરવામાં આવે તો લોકો જે ટાઈમસર જે ટેક્સ ભરે છે, પરંતુ એમને જયારે સુવિધા દેવામાં આવે છે ત્યારે તંત્ર દ્વારા કે સંચાલકો દ્વારા એને પૂરતી સુવિધા છે નથી મળતી. એટલે વારંવાર આવા દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે. જેમાં વધુ એકવાર પીવાના પાણીની સમસ્યા લઈને લોકો છે રોડ ઉપર ઉતરી આવ્યા હતા. દૂધરેજ ગામમાં પીવાના પાણી મુદ્દે લોકો છે રોડ ઉપર આવી ગયા હતા અને રોડ ઉપર આવી અને પોતાનો વિરોધ છે દર્શાવ્યો હતો. ઘટનાની જાણ થતાં તે પોલીસ તેમજ નગરપાલિકાના લોકો છે ત્યાં પહોંચ્યા હતા. હાલ સમજાવટથી મામલો છે થાળે પાડ્યો છે, પરંતુ એકાએક રોડ ઉપર ઉતરી જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને ઝડપથી પૂરતું પાણી છે એમને આપવામાં આવે એવી માંગણી છે ગ્રામજનો કરી રહ્યા છે. ભાવેશ, નલ સે જલ યોજના તો ગુજરાતમાં 100% પૂરી થઈ ગઈ છે, તો પછી આ ગ્રામજનોએ કેમ રસ્તા પર ઉતરવું પડ્યું એ સવાલ થાય. યોજનાઓ તો અનેક આવે છે, પણ જ્યારે લોકોને પૂરતું પાણી પહોંચાડવાનું હોય ત્યારે અનેક સમસ્યાનો સામનો છે એ સામે આવી રહ્યો છે. એક બાજુ લાઈનો છે એ તૂટી જાય છે કે ખરાબ લાઈનો હોય છે, સાથે સાથે જો પ્રેશર વધારે દેવામાં આવે તો લાઈનો પણ ફાટી જાય છે. પાણી પણ પૂરતું છે એ લોકો સુધી નથી પહોંચી રહ્યું. એને લઈને વારંવાર લોકો દ્વારા રજૂઆત છે કરવામાં આવી રહી છે, પરંતુ આ રજૂઆતનો અંત ક્યારે આવશે એ તો આવનારો સમય જ કહેશે. જી.